હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું ને. ચાલો તો આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આજે તો વહેલા ઉઠી ગયા. ઉઠીને મહેમાન આવવાના છે. આડી ફોન આવ્યો મારા કાકાજી સસરા આવે, સંધુ કાકા. તો એની બપોરે પૂગી જાય એટલે બપોરે એની મુલાકાત લેવું આપણે. ને બહુ સારા માણસ છે. સેજલ એ અંદર કાંઈક બનાવે છે જમવાનું. હું બનાવતી હોય તો કેમ ખબર? શું બનાવે? અડદની દાળ મીઠી જો મસ્ત અડદની દાળ રોટલા, પછી આપણે કાચરી તળશું, પછી મરચા. હવે અત્યારે તો અડદની દાળનો પ્રોગ્રામ છે. સંધુ કાકાને તો બહુ ભાવે અડદની દાળ. હવે હાંજે આપણે આવ્યા પછી પ્રોગ્રામ કરી લો. હવે હાંજે વિચારીએ હું બનાવીશ. હાલો તો બપોર પછી ક્યાંક આંજકનું ખાવાનું સારું બનાવવાના છે આ લોકો. કારણ કે મારી પાસે રસોઈયા વધી જાય અત્યારે ઘરમાં. ખાવા વાળા કરતા રસોઈયા વધી જાય. બનાવવા વાળા 7-8 જણા. જીવાબેન પણ હુજ ગયા. કઈ હુતા બેન? સારું તો હાલો પાછા મહેમાન આવે ત્યારે. હાલો તો આપણે મહેમાન આવી જશે. મહેમાન આગળ 12 વાગે પૂગી જા. સેજલ તો ખુશ છે અને કાકા આવે ને. હાલો જમવાની તૈયારી છે. ચાલો તો મહેમાન જીવાબેન ને રૂપેશભાઈ. કેમ છે કાકા? બધા જય માતાજી. હા, જીવાબેન જાગી જા. નાના એવા જાગી જ જાય ને જીવાબેન. ચાલો તો હવે જમવાની ફૂલ તૈયારી છે. તો બધાને બોલાવી લઈએ જમવા. હાલો પપ્પા. હાલો ખાઈ લઈએ. હાલો 12:15 થઈ ગયા તો જમી લઈએ. ભાઈ. મહેમાન આવી ગયા છે ને હવે મહેમાન યારે જમી લઈએ. બહાર કામ ચાલુ છે મારી રિક્ષામાં. મારો માણસ કરે છે કામ, મારો પાર્ટનર. હાલો તો જમી લઈએ. ચાલો બધા જમવા. હાલો મિત્રો, તો મહેમાન તો આપણે ઓલે ઘરે ગયા છે. તો આપણે હવે જગદીશભાઈ ની ઘેર ગયા. તો સેજલ હવે બનાવે છે છોલે ભટુરે. આ મારું છોલે ભટુરે આવી જરૂર. શું કરે મારો દીકરો? હે બાફેલા ચણા ખવડાવે છે મમ્મી માહિરભાઈ ને બેને. માહિરભાઈ તો ગાંડા જ કાઢતો હોય. જો જય માતાજી, જય મોગલ. કે જીવાબેન અહીં જોઈ જો. મમ્મ કઈ માં દીકો. હાલો તો રસોડામાં સેજલ ક્યાંક બનાવે છે છોલે ભટુરે. તો પાછળ એ છોકરાઓ કોક રમે એનો અવાજ આવે. જરા ચાલો તો આપણે હવે રસોડા બાજુ જઈએ. કારણ કે એના કાકા આવ્યા એટલે સારું બનાવશે જમવાનું. તો બધા ગમે આવે બનાવે. આજ કાંઈક અલગ ખુશી હોય. જો છોલે ભટુરે બનાવ્યા તો મહેમાન આવે તો વધારે ભાવે. છોલે ભટુરે બનાવી દે. હવે જો બધું વઘારવાનું તૈયાર કરું. પછી ભટુરે તો બધા જમવા બેસે તો ગરમ ખાવાના હોય. એટલે પેલા છોલે વઘારી નાખું. જમવા બેસે ત્યારે તળતા જાય. આમાં શું છે? ચણા છે. હા, માહિરભાઈ આગળ ખાતા હતા જીવાબેન ને બે. એની હારે તો સ્લાટ જ સારો લાગે. સ્લાટ, છાશ, ગરમ મસાલો. અને આ ગરમ મસાલો ઓછો ને જો એસિડિટી થઈ જાય. સારું ભાઈ ને.
તો અત્યારે ગરમ મસાલો હોય તો જ સારું લાગે ને આમે. ભલે એસિડિટી હોય. એ તો પીવી જ પડીએ. કેમ કે આજ મેચ છે એટલે મેચ મોડા સુધી જોઉં. ભારત ને આફ્રિકાની લગભગ લાગે છે. હા, ભારત આફ્રિકાની જ છે. તો મેચ આગળ લાઈવ થઈ જાય તો પછી આપણે મેચ જોવું. ભાવેશભાઈ ફ્રી છે હવે એકદમ, કારણ કે આને હમણાં વેકેશન 2-3 દીમાં ખુલી જાય. 18 તારીખે વેકેશન ખુલી જાય ને ભાઈ. અને 18 તારીખે વેકેશન ખુલી જાય એટલે આમ તો એને તો નહીં મજા આવતી હોય, કારણ કે બેઠે બેઠે ટાઈમ નથી જવાનો. તો અત્યારે થોડોક દી પણ આથમી ગયો, કેમ કે 6:30 થયા એટલે શું છે કે ચૂલા ઉપર માંડવી હેકી હતી. આ પણ પપ્પા લઈ આવ્યા 2 કાકથી કેરબા, કે 1-2 દી મોડા આવ્યા હોય તો પાણી ભરેલું હોય તો પીવામાં ઉપયોગ થાય. દુકાનમાં બધા કામ કરે છે મુકેશભાઈ ને પપ્પા ને. હવે હાલો તો હવે મહેમાન આવે એટલે જમી લઈએ, કારણ કે જમવાનું બની ગયેલું છે. ભટુરે ગરમા ગરમ બનીશ તો હવે હાલો હવે બેસી જાય જમવા, કે મારા કાકાજી સસરા આવ્યા તો એ પણ આવી ગયા છે. હાલો હું બેસી જાઉં. ચાલો તો આપણે તો જમી લીધા. હવે ચાલો તો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ ને કાલે એક નવા વ્લોગ સાથે મળશું. તો ચાલો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો જય માતાજી, જય સોમનાથ, બાય બાય.